નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું તારીખ 15/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સાચું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો. તમારે કેટલા માર્ક્સ આવે છે કોમેન્ટ કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. ઓકે મિત્રો, તો પહેલા વિભાગ એમાં પહેલો વિકલ્પ આપેલ છે કે નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, પાણી. બીજું છે થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, Hg, જેને મર્ક્યુરી પણ કહેવાય અને પારો પણ કહેવાય. ત્રીજું, કોષની એક પ્રકારની કચરા નિકાલ પ્રણાલી એટલે શું? તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી, લાઇસોઝોમ. ચોથું, વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય કયું હોય છે? તો ખોરાકનું વહન કરવાનું એટલે ઓપ્શન બી આવશે. અને પાંચમું છે અસ્થિ એ ખાલી જગ્યા છે. તો અસ્થિ એ સંયોજક પેશી છે એટલા માટે ઓપ્શન સી આવે. પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું હતું, જેમાં છઠ્ઠું છે કપૂર ઉદ્ધવપાતી પદાર્થ નથી. તો આ જવાબ આવશે મિત્રો ખોટું, કારણ કે કપૂર ઉદ્ધવપાતી પદાર્થ છે. સાતમું, કોઈપણ તત્વના બધા જ પરમાણુઓ સમાન લાક્ષણિકતા ધરાવે છે. તો આ પણ ખરું થશે. આઠમું, પદાર્થનું દળ પૃથ્વી પરના દરેક સ્થળે અચળ રહે છે. તો આ જવાબ પણ ખરું આવશે. પછી ખાલી જગ્યા પૂરવાની હતી, જેમાં નવમું છે ડેસિબલ એ ખાલી જગ્યાનો એકમ છે. તો એ ધ્વનિની પ્રબળતાનો છે. ઓકે, તો એમાં જવાબ આવે ધ્વનિની પ્રબળતા. 10મું, ગાજર ઘાસ એ ખાલી જગ્યા છે. તો ગાજર ઘાસ એ નીંદણ કહેવાય એટલા માટે નીંદણ લખવાનું. પછી 11મું, પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં પરિક્રમણ કરતો ઉપગ્રહ ખાલી જગ્યા ગતિ કરે છે. તો એ ગતિનું નામ શું આવશે મિત્રો? નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. 12મો છે વેગનો એકમ કયો છે? તો વેગનો એકમ થશે મિત્રો મીટર પ્રતિ સેકન્ડ, એટલે પહેલું છે ને. 13મું, ન્યૂટનની ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? તો એમાં આવશે બીજો નિયમ. પછી ટૂંકમાં જવાબ આપવાના હતા, જેમ કે દ્રવ્ય એટલે શું? જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને દ્રવ્ય કહેવાય છે. 15મું છે પિત્તળમાં જસતનું પ્રમાણ આશરે કેટલું હોય? તો પિત્તળમાં જસતનું પ્રમાણ મિત્રો 30% હોય છે. 16મું, રંગસૂત્રો શાના બનેલા છે? તો DNA અને પ્રોટીનના. 17મું, પ્રવાહીની ઘનતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો હાઇડ્રોમીટર. 18મું, મેગ્નેશિયમની રાસાયણિક સંજ્ઞા જણાવો. તો Mg. ઓકે. 19, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો તમને વિકલ્પ આપેલ છે. વિકલ્પ 1 એમ કહે છે ઘઉં એ રવિ પાક છે, અને વિકલ્પ 2 એ શેરડી એ ખરીફ પાક છે. તો વિકલ્પ 1 એ સાચો થશે. ચલો, પછી તમારે 20, 21, 22, 23 એ જવાબ લખવાના છે. જેમાં 20મું છે સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોતોના નામ જણાવો. તમે લખી શકો કૂવાઓ, નહેરો, નદીઓ અને તળાવો. 21, વૈજ્ઞાનિકનો જીવવિજ્ઞાનમાં ફાળો જણાવો રોબર્ટ હુકનો. તો રોબર્ટ હુકે 1665માં કોષની શોધ કરી હતી. ઓકે. 22મું, કે વનસ્પતિઓમાં પાણીનું વહન કરતી પેશીનું નામ લખવાનું છે. તો એમાં જવાબ આવે જલવાહક પેશી. અને 23મું, સ્વચ્છતા અભિયાનમાં સેન્દ્રિય ખાતરનો વપરાશ કેવી રીતે મદદરૂપ નીકળી શકે છે? તો એમાં જવાબ આવશે તે કચરાના નિકાલ અને જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે, જેથી પ્રદૂષણ ઘટે છે. પછી 24મું જોડકું જોઈશું, જેમાં પહેલું છે NS. તો એ કહેવાય વેગમાન અથવા બળનો આઘાત છે. ઓકે, તો એમાં જવાબ આવશે વેગમાન અથવા બળનો આઘાત, એટલે વેગમાન લખી શકો તમે પહેલું. પછી બીજું છે ન્યૂટન. તો એમાં બળ આવશે, એટલે ઓપ્શન 3 આવશે એમાં. ચાલો, ઓકે. જે વિદ્યાર્થીઓનું પેપર બાકી હોય એ બાકીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લેજો વિભાગ બીથી. પછી આગળ જોઈશું આપણે વિભાગ સીમાં, તેનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો. મૃદુતક પેશી એટલે શું, તેના સામાન્ય લક્ષણો. અને પછી આગળ જોઈશું આપણે વિભાગ ડી, એનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. તો મિત્રો આ હતું આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું એકદમ ઓરિજિનલ પેપર સોલ્યુશન. તો આશા રાખું છું કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ મને કોમેન્ટમાં જણાવજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.